આજનો વિચાર: સમયને સાચવી લેજો. સમય નદીની જેમ વહેતો જ રહે છે અને એટલે ગયેલ સમય કોઈ હિસાબે પાછો નથી મળતો. એવું કહેવાય છે, ધન અને સમયની જે કિંમત નથી કરતા, ધન અને સમય એ વ્યક્તિની કિંમત નથી કરતા. ભાગ્યમાં હોય અને વારસો મળે તો ધન તો કદાચ મળી જાય, પરંતુ સમય કોઈ સંજોગમાં નહીં મળે. અને સમયને જો આપણે નહીં સાચવીએ તો પછી સમય આપણને એવી રીતે ગોઠવી દે છે કે શું કરવું એની સમજ જ નહીં પડે. એટલે ઇંગ્લિશમાં એક બહુ સરસ વાક્ય છે, ઇફ યુ વિલ નોટ એડજસ્ટ ધ ટાઈમ, ટાઈમ વિલ એડજસ્ટ યુ. એક બનેલ પ્રસંગને યાદ કરીએ તો સમય શું કરે એ સમજાશે. ઈશ્વર સમયસર બધું આપે છે. આપણી નિર્ણય શક્તિ, ખુદ પર વિશ્વાસ અને ખાસ બનેલ પ્રસંગોની પ્રતિક્રિયા યોગ્ય નથી હોતી. અહીં આપેલ પ્રસંગની વાત સમજવી સહેલી થશે. એક મધ્યમ વર્ગનું કુટુંબ, માતા, પિતા અને 2 ભાઈ, નાનો અશોક અને મોટો અભય, બંને ભણ્યા અને કામે લાગ્યા. અશોક નિર્ણય બદલ્યા કરે, 2-3 નોકરી કરી વચ્ચે નાના કમિશનના કામ કરતો રહ્યો. બીજી બાજુ અભય એક કંપનીમાં નોકરીએ લાગ્યો. 2 વર્ષ પછી એક બીજી કંપનીની ઓફર આવી. 2 દિવસ વિચાર્યું અને નિર્ણય કર્યો, જ્યાં છું ત્યાં જ રહું, એક જ જગ્યાએ રહેવું યોગ્ય છે. આ વિચારી આવેલ ઓફર અને અપોઇન્ટમેન્ટ લેટર જે કંપનીમાં પોતે નોકરી કરતો હતો એના શેઠને બતાવ્યો અને કહ્યું, મને આ ઓફર છે, અહીં કરતાં પગાર થોડો વધુ છે, છતાં નથી જતો, કારણ ઇન્ટરવ્યુમાં તમે કહેલ મને અનુભવ લઈ જતા રહે એવા નથી જોઈતા. આ લેટર એટલે બતાવ્યો કે હું રહીશ નો આપને વિશ્વાસ થાય. હવે મારું ધ્યાન તમે રાખજો, હું વફાદારીથી જ કામ કરીશ. અને વર્ષો વીતતા ચાલ્યા. આ દરમિયાન એના મા બાપે નક્કી કરેલ કુટુંબની કન્યા સાથે લગ્ન કર્યા. છોકરી ગુણિયલ અને સારી મળેલ, સંસાર પાટે ચડી ગયો. લગ્નના 1 વર્ષ પછી પત્નીને ખૂબ સારી નોકરી મળી, એટલે 2-4 વર્ષ નોકરી કરી લેવી એવું વિચારીએ એ નોકરી કરવા લાગી. બીજી બાજુ નાનો અશોક પોતાનું કંઈક ને કંઈક કર્યા કરે, થોડું કંઈક કરે, ક્યાંક સ્થિર થાય, ક્યાંક પાછો આવે. લગ્ન માટે મા બાપ ખૂબ સમજાવે, પણ કંઈક ને કંઈક બહાનું કાઢી ટાળ્યા કરે. નોકરીમાં શું કરીશ, પત્ની સાથે કેમ ફાવશે, સારી છોકરી મળશે કે નહીં, એવું વિચાર્યા કરે. એવા વિચારો કર્યા કરે, ખુદને પણ સમજાય નહીં કે કેમ પાછળ ઠેલે રાખે છે, પરંતુ દરેક વાત પછી પણ મૂકી દેવાનો નિર્ણય એ લીધા કરે. ટૂંકમાં નિર્ણય શક્તિનો ખૂબ ખૂબ અભાવ. આજે અભયનો પરિવાર સેટ થયો છે, પગાર સારો થયો છે, એક સંતાન સ્કૂલમાં જાય છે, પત્ની, માતા પિતા, પોતે સર્વે હળીમળીને રહે છે. હવે અશોક ઘરમાં પણ એકલતાનો અનુભવ કરે છે. લગ્ન કરવા છે, પરંતુ જોઈએ એવી કન્યા નથી મળતી. સામેથી માગા આવવાના બંધ થઈ ગયા છે. રહ્યો છે એક વસવસો. બસ સારું એટલું જ છે કે માતા પિતા તો ઠીક, ભાઈ ભાભીની હૂંફ પણ ખૂબ સારી છે, સારા સ્વભાવના છે, અને એનું સંતાન કાકા કહીને બોલાવે એમાં આનંદ મેળવી લે છે. તું કહેનાર પત્ની અને પપ્પા કહેનાર સંતાનની ખામી વર્તાય છે. દુઃખ છે જે કહેવાય કે સહેવાય એમ નથી. હવે જિંદગી જ્યાં લઈ જાય ત્યાં જેવી સ્થિતિ છે. બાકી સમયસર નિર્ણય કર્યો હોત તો ભાભીની નાની બહેન જ આ ઘરમાં હોત. એટલે જ કહ્યું છે, સમયને સાચવી લેજો. શ્રી તુરાબ હમદમ ની એક લખેલ વાત યાદ આવે છે, નહીં પાછો વળે જો એક વખત નીકળી જશે, સમય છે સાવ અલગારી, સમયને સાચવી લેજો. સમય ક્યારેય કોઈનો થતો નથી, થાશે નહીં. સમયની છે ગતિ ન્યારી, સમયને સાચવી લેજો.